નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય સંસ્કૃત, જેમની પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું, જે તારીખ 10/8/2024 ના રોજ લેવાયેલ છે, જેમાં સમાવિષ્ટ પ્રકરણ છે 1 થી 3। તો ખાસ મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાંથી તમને છે એકમ કસોટીને પ્રશ્ન પેપર સોલ્યુશન, આ સિવાય તો કે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, ચેપ્ટર સમજૂતી બધું જ તમને મળશે। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું। રેડી? આ ઇવન આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ મળશે, એ પણ ચર્ચા આપણે આગળ કરીએ ક્યાંથી મળશે। તો ચાલો જોઈએ, આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો, કોઈ પણ એક। તો જો આ જે તમને આપેલું છે 5 વાક્યો, એમાં કશું કરવાનું નથી। આ જે છે એને તમારે કોપી પેસ્ટ કરવાના છે। કોપી એટલે કે ને બેઠે બેઠા સારા અક્ષર લખવાના છે। રેડી? 5 તમારે આ રીતના લખવાના છે। ચાલો હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2। તો પ્રશ્ન 2 માં શું છે, તો કે ગદ્ય વાંચીને આપેલ પ્રશ્નના જવાબ છે સંસ્કૃતમાં લખો। એટલે અહીં આપણે એક સરસ મજાનું ગદ્ય આપેલું છે, જે તમારે વિડીયો પોઝ કરીને વાંચી લેવાનો છે। આપણે સીધા પ્રશ્નના જવાબ ઉપર જઈએ। તો પહેલો પ્રશ્ન છે, વૃક્ષાઃ પુત્ર સંતિ। તો એમાં જવાબ આવશે વને વૃક્ષા સંતિ, આ રીતના જવાબ આવશે। બીજું, ખગાઃ કિમ કુર્વન્તિ। તો એમાં જવાબ આવશે ખગાઃ કુંજંતિ। ત્રીજો છે, કે જલમ પીબંતી। તો જવાબ આવશે મિત્રો તો કે હરિણ શાવક જલમ પીબતી। આખું વાક્ય તમારી રીતના લેવાનું। હંસાઃ પુત્ર વિહરંતિ। તો સરોવરે હંસા વિહરંતિ। કે સદાચારમ બોધયંતી। તો જવાબ આવશે આચાર્ય તે આચાર્ય સદાચાર બોધયંતી। તો આ રીતના છે 5 ના વાક્યના જવાબ થયા। ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સર અમને બીજા વિષયોમાં ક્વેરી છે, તો ક્યાંથી બધું મળશે? તો મિત્રો જો, પહેલા તો આપણી ચેનલમાંથી તમને શું મળશે, તો જો અહીંયા તમને આપ્યું છે ધોરણ વાઇઝ બધા જ પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતી, આ સિવાય અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી, એની પીડીએફ સોલ્યુશન, આ સિવાય વિડીયો વિષય ધોરણ વિષય પ્રમાણે મટીરિયલ એની પીડીએફ, આ સિવાય ધોરણમાં પરીક્ષામાં ઉપયોગી એસાઇનમેન્ટ, ખાસ પેપરના એસાઇનમેન્ટ એની પીડીએફ મળી જશે। આ સિવાય પરીક્ષાના પેપર એની સમજૂતી, એના વિડીયો એની પીડીએફ, એકમ કસોટી જોઈએ છે એની સમજૂતી, એના વિડીયો એની પીડીએફ, આ સિવાય સ્વઅધ્યયન પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, આ તમામ મટીરિયલ તમને ક્યાંથી મળશે? તો મિત્રો, આપણી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને સર્ચ કરવાનું, લોગો આવે એટલે એને ઇન્સ્ટોલ કરી દેવાનું। ઇન્સ્ટોલ કરીને પછી ઓપન કરશો એટલે આવું કંઈક પેજ આવશે। હવે અહીંયા તમારો મોબાઈલ નંબર, તમારા ઘરે જે મોબાઈલ રહેતો હોય ને, અથવા તમારા મમ્મીનો, પપ્પાનો, જેનો હોય એનો, કે જે તમારા ઘરે રહેતો એટલે તમે સરળતાથી ઉપયોગ કરી શકો। મોબાઈલ નંબર કરી નાખીને અહીંયા સેન્ડ ઓટીપી કરવાનો, એટલે 4 આંકડાનો ઓટીપી આવી નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે। હવે અહીંયા જે છે પેઇડ કોર્સમાં, ત્યાં તમે જશો એટલે ધોરણ 8 નું એક ફોલ્ડર આવશે, ત્યાં ક્લિક કરશો એટલે તમને આ જે પ્રશ્ન બેંક છે ને એનું સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથે, રેડી, સંપૂર્ણ જવાબો એનું સોલ્યુશનની ટાઈપિંગ સાથે તમને ત્યાંથી મળી જશે। રેડી? પછી તો કે એક્ઝામ પેપરમાં તમને પીડીએફ મળશે। આ સિવાય બીજું ધોરણ 8 નું બીજું મટીરિયલ પણ છે, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધું જ છે। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં તમારે જોવું, મેં કે માની લો કે તમારે ધોરણ 8 માં જવું છે, તો એના વિષય ખુલે, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, બધા વિષય ખુલે। એમાં જશો એટલે જો પાઠ આવે, પાઠ 1, 2 જે તમારે જોવો હોય તમે જોઈ શકશો। રેડી? વિડીયો તમે ફ્રીમાં જોઈ શકશો, એમાં કોઈ ચાર્જ છે નહીં। રેડી? તો આવી રીતના તમને સંપૂર્ણ થશે ને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં જે તમને કીધું પેઇડ કોર્સમાં જઈને તમને મળી જશે, તો ખાસ તમે ત્યાંથી તે મેળવી શકશો। ચાલો આપણે આગળ વધીએ। બીજો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, તમે વાંચી લેશો। આપણે ડાયરેક્ટ પ્રશ્નો જઈએ, તો કે ભારત દેશ કિં દૃશ્યમ દુસહ। તો એનો જવાબ શું આવશે મિત્રો? ભારત દેશ ગ્રામ બહુલ દેશ। જો નેક્સ્ટ બીજો સવાલ છે, ગ્રામે જનઃ પરસ્પર કિમ નિવસંતિ। તો જવાબ આપણે આવશે, જો અહીં છે ને, પરસ્પર સ્નેહ ભાવે નિવસંતિ। ત્રીજાનો જવાબ અહીં આવશે, સૂર્યાસ્ત પૂર્વમ ઉષ્ઠથી। પછી ચોથાનો, ગ્રામેષુ ચિકિત્સાલય વિદ્યાલય ક્રીડાગણ ઉદ્યાનમ સરોવર નદીઃ પર્વત ઇત્યાદિ ભવંતી। આ ચોથાનો જવાબ છે મિત્રો। તો આ રીતના જવાબ થશે। જો સાયકલ ઇત્યાદિ શબ્દ કા વિરોધાર્થી શબ્દ તો પ્રાતઃ કાલે, સ્વયંકાલ મિત્રો। જો આમાં કોઈ સવાલમાં ઉચ્ચારણમાં, કેમ કે મુખ્ય વિષય આપણો સંસ્કૃત નથી, સંસ્કૃતના જે શિક્ષક છે એ આપણે અહીં અવેલેબલ નથી,
એટલે આપણે ઉતારીએ છીએ, તો જો કોઈ ઉચ્ચારણમાં એમાં ભૂલ થાય તો તમે જોઈ લેશો. રેડી? આ સિવાય કોઈ શબ્દ હાલમાં કોઈ ક્વેરી રહેશે તો આપણે એની કોમેન્ટ છે પિન કરી દઈશું. રેડી? ઉતાવળમાં સોલ્વ કરતા હોય તો કોઈ જગ્યાએ ભૂલ રહી ગઈ હોય તો બને ત્યાં સુધી એવો પ્રયત્ન હોતો નથી. તો આ પહેલાનો જવાબ છે. પછી અહીંયા વિશ્વામિત્ર છે, તમે અહીં કી કહની જગ્યાએ તમે લઈ શકો. ત્રીજું છે તો ત્રીજાનો જો અહીંયા રહ્યું. રેડી? ચોથાનો જવાબ છે ત્રાટકઃ. રેડી? તો આ રીતના થશે. આચાર્ય તો એનું સમાનાર્થી શું થાય? ગુરુ. તો આ રીતના એનો જવાબ થશે. ચોથો ગદ્યખંડ પણ સરસ મજાનો આપ્યો છે, તમે જોઈ શકશો. ચાલો, એમાં પહેલો સવાલ છે તો એનો છે દિવ્યા. ચાલો, બીજું છે તો કે નિર્જા, ત્રીજું છે શૈલજા, અને ચોથાનું શું આપ્યું છે? પિતા કૃષકઃ. રેડી? અને પાંચમા જનની, એનું સમાનાર્થી કીધું છે તો માતા. આ રીતના એમના જવાબ થશે. પછી છે પાંચમો સવાલ ગદ્યખંડ છે, તેની ચર્ચા કરીએ. તો અહીં તમને આપ્યું સરસ મજા, તમે વાંચી શકો છો. સ્વામી વિવેકાનંદસ્ય બાલકસ્ય નામઃ કિમ, તો શું હતું? નરેન્દ્ર. આ રીતના થશે. બીજું છે અહીં આપ્યું છે બીજો જવાબ. ત્રીજો જવાબ પિતા વિશ્વનાથ દત્તઃ. નેક્સ્ટ ચોથો સવાલ છે માતા ભુવનેશ્વરી દેવી. અને પાંચમો છે નિર્ભય, ઇત્ય શબ્દ સમાનાર્થી તો નિર્ભકઃ. આ રીતના એમના જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન 3 આપેલો છે, તો સંસ્કૃતમાં અર્થપૂર્ણ વાક્ય લખો. તો દેવ તો દેવસ્ય, જનકઃ તો જનકસ્ય, મયુર તો મયુરસ્ય, છાત્ર તો છાત્રસ્ય, મહેશ તો મહેશસ્ય. રેડી? પછી જો ગચ્છતુ તો ગચ્છન્તુ, પઠતુ તો પઠન્તુ, ક્રીડતુ તો ક્રીડન્તુ, વદતુ તો વદન્તુ, વિહરતુ તો વિહરન્તુ, ઉપવિશ્યતુ તો ઉપવિશન્તુ. સહ છાત્ર તે છાત્રઃ, સહ સિંહ તો તે સિંહ, સ ચિત્રકાલય તો તે ચિત્રકાયા, સ ગજઃ તો જે ગજા, સ અશ્વ તો તે અશ્વા. આ રીતના છે. ચોથું આપ્યું છે જો ઉદાહરણ પ્રમાણે ગાયક તો ગાયતી. તો જો મયુર નૃત્યતિ તો મયુરઃ નૃત્યંતી, સૈનિક રક્ષતિ તો સૈનિકાઃ રક્ષન્તિ, બાલઃ ખેલંતી તો બાલાઃ ખેલંતી, સેવકઃ નમંતી તો સેવકાઃ નમંતી, પ્રવાસ અટતી તો પ્રવાસય અટંતી. ચલો, એવી રીતના આપણે પાંચમું આપ્યું છે એસહ રાજેશ, તો ક એસ કે, એસહ કહ તો એસા માલા તો એસા કા, અતત મંદિરમ તો એતત કી, એષ કૌશિક એષ કહ, તત યાનમ તો તત કિમ, સા પૂજા તો એસા કા. આ રીતના એમના જવાબ થશે. ચાલો, ચોથો પ્રશ્ન આપ્યો છે કે આપેલ ગુજરાતી વાક્યનો તમારે શું કરવાનું છે? સંસ્કૃતમાં એનું કરવાનું છે. રેડી મિત્રો? જો હજી તમે કોઈ આમાં શબ્દમાં અક્ષરમાં ખ્યાલ ના આવે તો એની પીડીએફ ટાઈપિંગ સાથે મૂકેલી હશે, તો એ તમે આપણી એપ્લિકેશનમાં જેમ જણાવ્યું એ રીતના તમે અહીંયા પેઇડ કોર્સમાં જઈને તમે સંપૂર્ણ મેળવી શકો છો. ચાલો, આગળ વધીએ આપણે. આ ઘોડો છે તો એષઃ અશ્વ અસતિ. એકલવ્ય ધનુર્વિદ્યા જાણે છે તો એકલવ્ય ધનુર્વિદ્યા જાનતી. હું 8મા ધોરણમાં ભણું છું તો અહમ અષ્ટમાય કક્ષાયામ પઢામી. વિદ્યાલયમાં પુસ્તકાલય છે તો વિદ્યાલય પુસ્તકાલય અસ્તિ. તે અભ્યાસ કરે છે તો સહ અભ્યાસ કરોતિ. એ રીતના બીજો છે તે પુસ્તક છે તો સહ પુસ્તકમ અસ્તિ. તે મૂર્તિ પ્રણામ છે કરું છું, હું મૂર્તિને પ્રણામ કરું છું તો અહમ મૂર્તિ પ્રણામી. આજે શનિવાર છે તો અદ્ય શનિવારઃ અસ્તિ. મારું ગામ સુંદર છે તો મમ ગામ સુંદરમ અસ્તિ. તે દરરોજ શાળાએ જાય છે તો સહ પ્રતિદિન શાલામ ગચ્છતિ. ચાલો, ત્રીજો જોઈએ. અમે શિક્ષકો છીએ તો વયમ શિક્ષકાઃ સ્મઃ. અર્જુન દ્રોણાચાર્યનો શિષ્ય છે તો અર્જુન દ્રોણાચાર્યસ્ય શિષ્યમ અસ્તિ. ભારત મારો દેશ છે, ભારતમ મમ દેશ અસ્તિ. હું મેદાનમાં રમું છું તો અહમ ક્રીડાગે ખેલામી. બગીચો સુંદર છે, ઉદ્યાનમ સુંદરમ અસ્તિ. ચાલો, ચોથો જ આપ્યું છે વિભાગ. તમે બાળકો છો તો યુયમ બાલકઃ સ્થ. તે બાળક હતો, એક બાળક હતો તો એક બાલક આસી. હું મંદિરે જાઉં છું, અહમ મંદિરે ગચ્છામિ. આજે મારો જન્મદિવસ છે, અદ્ય મમ જન્મદિનઃ અસ્તિ. હાથી સ્નાન કરે છે, ગજઃ સ્નાનમ કરોતિ. પાંચમું આપ્યું છે આ ચિત્રો છે તો એતાની ચિત્રાણી સંતિ. દ્રોણાચાર્યની મૂર્તિ છે, દ્રોણાચાર્ય મૂર્તિ અસ્તિ. હું દરરોજ શાળાએ જાઉં છું, અહમ પ્રતિદિન પાઠશાલા ગચ્છામિ.
મારું ઘર સુંદર છે. મમ ગદ્યમ સુંદરમ અસ્તિ. બાળક ભોજન કરે છે તો બાલક ભોજન કરતી. ચાલો હવે આપણે પાંચમું આપ્યું છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યા ગજહ તો સહ ગજહ. તાહ ખાલી જગ્યા તો ચટકાહ. ખાલી જગ્યા મિતા તો એશા મિતા. ખાલી જગ્યા વિમાનમ તત. પાંચમામાં આવશે તે. છઠ્ઠામાં આવશે સૈનિકાહ. નેક્સ્ટ જોઈએ સાતમું તો તાની પાત્રાણી. આઠમામાં આવશે મહિલા. નવમામાં આવશે પુસ્તકાની. દસમામાં આવશે ત્વમ. 11માં શું આવશે પ્રતિમા. 12માં આવશે એતાહ. 13માં આવશે બસ્યાયન. 14માં આવશે ગજાહ. 5માં આવશે એતાહ. 16માં આવશે એશાહ. 17માં એતેહ. 18માં શું આવશે તો કે પુસ્તકમ. 19માં આવશે ફલમ. 20માં આવશે બાલકાહ. 21માં આવશે પુસ્તકમ. 22માં આવશે તતઃ. 23માં આવશે ત્રે અને 24માં તતઃ અને 25માં આવશે મહિલા. તો આ રીતના મિત્રો આપણી જે સંપૂર્ણ પ્રશ્ન બેંક હતી એનું સોલ્યુશન થયું. એની જે પીડીએફ મિત્રો સંપૂર્ણ સોલ્યુશનની જોઈતી હોય તો ક્યાંથી મળશે સંપૂર્ણ દરેક પ્રશ્નનો જવાબ સાથેની? તો મેં તમને જણાવ્યું એમ આગળ આપણી જે પ્રશ્ન આ પેઇડ કોર્સ એપ્લિકેશનમાં ત્યાંથી મળી જશે. આ સિવાય ઘણા આખું સંપૂર્ણ ટાઈપિંગ સાથેનું સોલ્યુશન આપણે ફરીથી વિડીયો ટૂંક સમયમાં મિત્રો મૂકીશું. રેડી સંપૂર્ણ સોલ્યુશન, જેથી કરીને કોઈ પ્રશ્નમાં તમને ડાઉટ હોય તો એનું પણ આપણે નિરાકરણ કરી શકીએ. તો એ પણ ટૂંક સમયમાં આપણો આખો વિડીયો એનું મૂકવામાં આવશે. એ પણ તમે ફ્રીમાં જોઈ શકશો અને પીડીએફ જે એપ્લિકેશનમાંથી મળી જશે. આ સિવાય ધોરણ 8નું તમામ મટીરિયલ તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. અને આની પીડીએફ આજે છે એ પીડીએફ આપણે પ્રશ્ન બેંકની એક્ઝામ પેપર મુકાઈ જશે તો ત્યાંથી તમે મેળવી શકશો. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને સગા સંબંધીને પણ જાણ કરી શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.